ભરૂચના અંકલેશ્વરના શક્કરપોર ગામના ખેડૂતોનો આક્રોશ સામે આવ્યો છે। પાવર ગ્રીડ કોર્પોરેશનની કામગીરી ખેડૂતોએ અટકાવી, વીજલાઇનની કામગીરી ખેડૂતોએ અટકાવી છે। વળતર સહિતના પ્રશ્નોને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો ભરૂચથી આ સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં પાવર ગ્રીડ કોર્પોરેશનની કામગીરી ખેડૂતોએ અટકાવી છે। વીજલાઇનની કામગીરી દરમિયાન ખેડૂતોએ આ કામગીરીને અટકાવી છે। વળતર સહિતના પ્રશ્નોને લઈને ખેડૂતો હાલ વિરોધ કરી રહ્યા છે। અને કલેક્ટર સાહેબને અમે કહ્યું હતું ને લેખિતમાં પણ આપેલું છે કે 10-1ની પ્રક્રિયા જ્યાં સુધી ફોલો નહીં થાય ત્યાં સુધી 16-1ની પ્રક્રિયા કરવામાં નહીં આવે। પણ કલેક્ટર સાહેબ અને જિલ્લા વહીવટી તંત્ર એમણે એક તરફી ઓર્ડર કરી દીધો। એમાં ઇલેક્ટ્રિસિટી એક્ટ 1885માં એવી જોગવાઈ છે કે કલેક્ટર સાહેબે વળતર નક્કી કરવાની જવાબદારી કલેક્ટર સાહેબની હોય છે અને ત્યાર પછી જ એમને પોલીસ પ્રોટેક્શનનો ઓર્ડર કરવામાં આવે છે, જે કલેક્ટર સાહેબે ઓર્ડર ફોલો કર્યા વગર પાવર ગ્રીડ કોર્પોરેશનને છૂટા હાથ પણ આપી દીધા છે। અને પાવર ગ્રીડ કોર્પોરેશન પોલીસ પ્રોટેક્શન લઈને કામગીરી કરવા આવતા આજે ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા અને એમને પાછા કાઢવામાં આવ્યા છે।